કૃણાલ અમારી સાથે જોડાયેલા રહેજો। હવે પાયલ યાદવ પણ મહેસાણાથી જોડાઈ ગયા છે, પરંતુ પહેલા સુરત જશું કે જ્યાં મનીષ આપણી સાથે જોડાયા છે। મનીષ, સુરતમાં કેવો પ્રતિસાદ છે? આ જે રીતે હડતાલ પાડવામાં આવી છે અને સાથે કેટલા મેડિકલ સ્ટોર બંધ રહેવાના છે અને કોઈ ઇમરજન્સીમાં એવા કોઈ મેડિકલ સ્ટોર છે જે ખુલ્લા રહેશે દર્દીઓ માટે? જી મનીષ। કરીએ તો ઓનલાઈન જે દવા વેચાઈ રહી છે તે નશાકારક દવા છે તે આસાનીથી મળી રહી છે અને જેનાથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે તેવા આક્ષેપ છે તે સુરતની અંદર 7000 જેટલા મેડિકલ સ્ટોર છે તે બંધ દેખાઈ રહ્યા છે। સુરતના તમામ વિસ્તારની અંદર તમામ જે મેડિકલો છે તે બંધ પાડીને પોતાનો વિરોધ કરી રહ્યા છે। સાથે જ કતારગામ ખાતે આવેલી દવા ઇન્ડિયાની જે ઓફિસ છે ત્યાં આગળ બેસીને વિરોધ કરવાના છે અને કલેક્ટરને આવેદનપત્ર પર પાઠવવાના છે। જે પ્રમાણે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ખોટી રીતના દવાનું વેચાણ થઈ રહ્યું છે, નિયમોના વિરુદ્ધ દવાનું વેચાણ થઈ રહ્યું છે। તમામ આ જે નિયમોના વિરુદ્ધમાં જે કાર્યવાહી થઈ રહી છે તે એના વિરોધમાં અત્યારે કેમિસ્ટ એસોસિએશન છે તે વિરોધ કરી રહ્યું છે। દવાના મેડિકલના માલિક છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, કઈ રીતના વિરોધ અને શા માટે વિરોધ? એકચ્યુઅલી આ વિરોધ અમારો એ ઓનલાઈન ફાર્મસી છે। ઓનલાઈન ફાર્મસી દ્વારા નશાકારક દવાઓ છે એનો બેફામ વેચાણ થઈ રહ્યો છે। એના પર કોઈ નિયમો લાગુ નથી અને એ લોકોને ડુપ્લિકેટ પ્રિસ્ક્રિપ્શન મળી રહી છે, એ લોકોને કોઈ રેકોર્ડ રહેતા નથી। સાથે સાથે જે કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળે છે, એક બહુ મોટું ડિસ્કાઉન્ટ મળે છે। એકચ્યુઅલી એટલું ડિસ્કાઉન્ટ આપીને પણ અમારા ધંધા પર અસર થઈ રહી છે, પ્લસ અમારી જે પ્રામાણિકતા છે એના પર પણ એને અસર થઈ રહી છે। લોકો જે ડુપ્લિકેટ દવા વેચી રહ્યા છે એને કારણે જે યુવાધન બરબાદ થયું છે, ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે, એની સાથે સાથે ડ્રગ્સનું પણ વેચાણ થઈ રહ્યું છે ડુપ્લિકેટ દવાને આડમાં, ઓનલાઈન ફાર્મસીની આડમાં। એ બધાનો વિરોધ માટે અમે લોકોએ આ સ્ટ્રાઇક કરી છે। કેટલા લોકો જોડાવાના છે આ વિરોધમાં અને કઈ રીતના સરકારને રજૂઆત કરવાના છો આપ? ઓલ ઓવર ઇન્ડિયામાં લગભગ 12.5 લાખ જેટલા કેમિસ્ટો આ હડતાલમાં જોડાવાના છે અને આપણા સુરતની વાત કરો 6800 થી 7000 જેટલા કેમિસ્ટો મેડિકલ સ્ટોર ધારકો આ હડતાલમાં જોડાય છે અને હડતાલમાં અમે સ્ટ્રાઇક રાખવાના છે। શું મુખ્ય માંગો છે તમારી? પહેલાં તો ઓનલાઈન ફાર્મસી જે છે આલ્કોની એ બંધ કરવાની, પ્લસ આ કોર્પોરેટ ડિસ્કાઉન્ટ જે વધારે પડતો આપે છે એક આપવા, ડિસ્કાઉન્ટ ઓછું કરવાની, સાથે સાથે અમારી માંગ છે। જો માંગ પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં કઈ રીતની રણનીતિ અપનાવવામાં આવશે? એકચ્યુઅલી અમારા એસોસિએશન જે સભ્યો છે, જે પ્રમુખ છે અને અમારા જે માતૃ સંસ્થા છે એ બધાના નિર્ણયથી જે યોગ્ય તે અમે ડિસિઝન લઈશું। બિલકુલ, તો સુરત શહેરના 7000થી વધુ મેડિકલ સ્ટોર માલિકો છે તે આ વિરોધની અંદર જોડાયા છે। તેમનું આક્ષેપ એવો છે કે આ દવા જે ઓનલાઈન વેચાઈ રહી છે તેની આડની અંદર ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે, સાથે જ જે કહેવાય કે ખોટી રીતના ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે, પ્રિસ્ક્રિપ્શન વગર આપવામાં આવી રહ્યું છે, જે તમામ જે નિયમોના વિરુદ્ધમાં આ જે છે તે દવા વેચવામાં આવી રહી છે। જો આ રીતના દવા વેચવામાં આવશે તો યુવાધન પણ બરબાદ થઈ રહી છે અને જે લોકોને જે સારી દવા છે તે નહીં મળશે। એટલે કહેવાય કે ક્યાંક ને ક્યાંક આ જે તમામ જે દવાઓ વેચાઈ રહી છે તે ક્યાંક ને ક્યાંક ભેળસેળવાળી દવા હોય કે પછી નશાયુક્ત દવા હોય છે તે ખુલ્લેઆમ મળી રહી છે અને જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને જે કહેવાય કે પેશન્ટોને સારી સારવાર પણ નથી મળી રહી। જી બિલકુલ મનીષ। હવે મહેસાણાથી પાયલ યાદવ જોડાયા છે। જી પાયલ, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે આ હડતાલને?